નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગરવાગઢ ગિરનારથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। વાસ્તવમાં ગિરનાર પર્વત પર 45 વર્ષીય વ્યક્તિ નીચે ઉતરતી વખતે સંતુલન ગુમાવી દીધું હતું। આ તરફ તેઓ ખીણમાં પડી જતા તીવ્ર રીતે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। જોકે ગંભીર ઇજાઓના કારણે તેમનું કરુણ મોત થયું છે। આ તરફ ઘટનાને લઈને મૃતકોના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે। 31 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં રહેતા 45 વર્ષીય આશિષભાઈ દોશી ગિરનાર પર્વતની યાત્રા માટે આવ્યા હતા। યાત્રા દરમિયાન તેઓ પર્વત પરથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે લગભગ 25 પગથિયા નજીક અચાનક જ તેમનું સંતુલન બગડ્યું અને તેઓ ખીણમાં પડી ગયા હતા। મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે ઘટનાની જાણ થતાં આસપાસના યાત્રિકોમાં અફરાતફરી મચી ગઈ હતી। ત્યાં હાજર ડોલવાળીઓ તે તરત જ માનવી ફરજ નિભાવી અને ભારે મહેનત બાદ તેમને ખીણમાંથી બહાર કાઢ્યા હતા। ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ ગંભીર ઇજાઓના કારણે તબીબોએ તેમને બચાવી શક્યા નહીં। વિગતો મુજબ મૃતક આશિષભાઈ અમદાવાદની જીવરાજ સોસાયટીમાં શારદા શાળા પાસે રહેતા હતા। આ તરફ ભવનાથ પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।